પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું હતું। પહેલગામ હુમલા બાદ ગુજરાતના કેટલાય પર્યટકો હજુ પણ ત્યાં ફસાયેલા છે। તેમણે કહ્યું કે ડાયરેક્ટ ગુજરાત આવવા માટે એક પણ ફ્લાઇટ પર્યટકોને મળી રહી નથી। એરલાઇન્સ દ્વારા એરફેર પણ ખૂબ વધારી દેવામાં આવ્યું છે। સિવિલ એવિએશન મંત્રી અને પીએમઓ ઇન્ડિયાને ટેગ કરી વિશિષ્ટ સેવા શરૂ કરવા માંગ કરવામાં આવી રહી છે। શ્રીનગરથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે વિશેષ ફ્લાઇટનું આયોજન કરવા માંગ કરવામાં આવી રહી છે। એરલાઇન દ્વારા એરફેર પણ ખૂબ વધારી દેવામાં આવ્યું હોવાનું શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે। સિવિલ એવિએશન મંત્રી અને પીએમઓ ઇન્ડિયાને ટેગ કરી વિશેષ સેવા શરૂ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। શ્રીનગરથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ માટે વિશેષ ફ્લાઇટનું આયોજન કરવાની માંગ થઈ રહી છે। કોઈ ફ્લાઇટ મળતી નથી અને મળે છે તો ભાડા વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે। પહેલગામમાં જે આતંકી હુમલો થયો ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું અને પહેલગામ હુમલા બાદ ગુજરાતના કેટલાક પર્યટકો હજુ પણ ત્યાં ફસાયેલા હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું। તેમણે કહ્યું કે ડાયરેક્ટ ગુજરાત આવવા માટે એક પણ ફ્લાઇટ પર્યટકોને નથી મળી રહી। એરલાઇન દ્વારા એરફેર પણ ખૂબ વધારી દેવામાં આવ્યું છે। સિવિલ એવિએશન મંત્રી અને પીએમઓ ઇન્ડિયાને ટેગ કરી વિશિષ્ટ સેવા શરૂ કરવાની માંગ થઈ રહી છે। શ્રીનગરથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે વિશિષ્ટ ફ્લાઇટનું આયોજન કરવાની માંગ કરવામાં આવી રહી છે। પર્યટકો અટવાયેલા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કે વિશિષ્ટ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવે કારણ કે ત્યાં પર્યટકો અટવાયેલા છે। શું વધુ વિગત છે? જી ચોક્કસથી એની વાત કરવામાં આવી તો જે પ્રમાણે પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો ત્યારબાદ કેટલાય ગુજરાતી પ્રવાસીઓ ત્યાં અટવાયેલા જોવા મળતા હતા। તેને જ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા સિવિલ એવિએશન મંત્રાલય અને પીએમઓને ટેગ કરીને ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં શ્રીનગરથી જે ફ્લાઇટ છે તે વિશેષ ફ્લાઇટો છે તેનું આયોજન કરવામાં આવે અને જે એરફેર કંપનીઓ છે તેમના દ્વારા જે ભાડા છે તે પણ વધારી દેવામાં આવે છે। તે ભાડા પણ નિયંત્રણમાં લાવવામાં આવે તેવી માંગ કરતી ટ્વીટ છે તે કરવામાં આવી છે કારણ કે આશંકા સેવવામાં આવી રહી છે કે આશરે ગુજરાતના 3.5 થી 4 હજાર જેટલા પ્રવાસીઓ હજુ પણ જમ્મુ કાશ્મીરની અંદર ફસાયેલા જોવા મળી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।